हमारी हमें कोर वैल्यू तुमने जणावी કે કઈ કોર વેલ્યુ અમારા પાસે છે। હવે આ રિયલ એસ્ટેટ નેટવર્કિંગ ઇન્ડિયામાં અમે વનરૂફ સોલ્યુશનમાં એક ટ્રેડ પ્રોપર્ટી કોન્સેપ્ટ લાવ્યા। તેમાં અમારા પાસે અત્યારે 680 ઇન્ક્વાયરી 680 हमारे पास है अराउंड 700 बायरोनी इंक्वायरी છે બાયરોની એટલે લોકોએ ઘર લેવા છે કે ફ્લેટ લેવા છે 700 જણા ડેફિનેટ લોકો પૂછી નથી બોલવાનું તો લગભગ મેં કામ નીતિનભાઈને ઘણી વખત આપું મારા બીજા દલાલ મિત્રોને આપું તો નીતિનભાઈ 700 જણા તો માલ નથી અપાઈ શકવાના તો અમે ગ્રુપ એવું બનાવીએ કે ઓર્ગેનાઇઝ એવું બનાવવા માંગતા છે કે ભાઈ જેના નસીબમાં હોય તે જાય પણ પેલો બાયર જે છે એને સર્વિસ પ્રોપરલી પ્રોવાઇડ કરીએ। ધીસ ઇઝ કોલ્ડ ધ સર્વિસ પ્રોવાઇડર। ધ પ્રભાગુંજ ઇઝ નાઉ ઇન સર્વિસ પ્રોવાઇડર કે જેને ઘર લેવું હોય પ્રભાગુંજ પાસે આવે પ્રભાગુંજ મૂકી દેશે ગ્રુપમાં નેટવર્કિંગ ઇન્ડિયામાં જેના પાસે જે પ્રોડક્ટ હશે તે તમને બતાવીને તમને દલાલી મળશે। સો કસ્ટમર શોધવા માટે એટલા પ્રયત્ન કરવાના। ધીસ ઇઝ સેમ લાઈક વોટ 99 acres। ડુ યુ નો ધેટ 99 acres? યસ ઓર નો? યસ। ડુ યુ નો ધેટ propertywala.com? સી દલાલ ભાઈઓ મિત્રો હું તમને જણાવું છું દેશી પદ્ધતિમાં તમે લોકોએ બહુ દલાલી કરી લીધી બહુ જીવન જીવી લીધું। નાઉ ધ સિનેરિયો ઇઝ ચેન્જ। યુ હેવ ટુ લર્ન ન્યૂ ટેકનોલોજી। નવી ટેકનોલોજીને વેગ આપો નવી આઈડિયાઝને વેગ આપો નહીં તો ડાયરી પર લખ્યા કરીને ખાલી વાત કર્યા કરે ને તેમાં તમે નવસારી પૂરતા સીમિત થશો। જસ્ટ ટ્રાય ટુ ગેટ આઉટ ફ્રોમ ધ નવસારી। યુ કેન ડુ योर ब्रोकरेज somewhere in Mumbai, somewhere in Delhi। मैं તમને એક સમજાવવા માંગુ છું કે નેટવર્કિંગ એક એવું છે કે જેના કારણે તમે લોકોને ખબર પડશે કે ક્યાં કયું માર્કેટ ચાલી રહ્યું છે। આજે જાણે કે આ ભાઈ બારડોલી એરિયામાં કે વલસાડમાં કામ કરતા હોય તો નવસારીમાં ખબર જ નહીં હોય માન્ય નહીં ખબર હોય વલસાડમાં ઓછા ધંધા થાય કે નવસારીમાં ઓછા ધંધા થાય વાઇસે વર્સા છે માન્ય પણ એટલીસ્ટ પેલો નેટવર્કિંગનું ગ્રુપ હોય તો એટલીસ્ટ બેકઅપ ભાઈમાં એમ કરે ને કે કોઈ તો કોન્ટેક્ટમાં છે એવું કરે ને આપણા પાસે। તો તેના માટે રિયલ એસ્ટેટ નેટવર્કિંગ ઇન્ડિયાની રજૂઆત કરી છે। હવે અમે તમને એક પ્રલોભન આપીએ। પ્રલોભન મેં કીધું ને લોભામણી જાહેરાત વિશ્વાસ નહીં કરવો જોઈએ। હું તો કહું જ છું લોભામણી કે પુરુષાર્થ વગર તો કોઈ દિવસ સફળતા મળવાની નથી। તમે એમ કહો કે મેં કહી દીધું તો મળી જાય વાત ખોટી। આઈસીઆઈસી બેંકમાં બી જેને નોકરી મળે ને ખાતા ખોલવા માટે ધક્કે ચડે। જો એક ખાતું ખોલે તો આઈસીઆઈસી બેંકમાં કેટલા ખાતા ખોલો આઈસીઆઈસી બેંકમાં તમે જ્યારે જોબ કરવા કરો ને એક ખાતું ખોલવા માટે ટ્રેડિંગ ક્રેડિટ કાર્ડ વેચવા માટે કેટલી બધી પુરુષાર્થ કરે। તો તમારે જો ખરેખર પૈસા કમાવા હોય ને તો દલાલીના ક્ષેત્રમાં પુષ્કળ પુરુષાર્થ કરવા પડશે। પરંતુ ન્યૂ ટેકનોલોજી ન્યૂ એડવેન્ચર ન્યૂ આઈડિયાઝ નવી નવી પદ્ધતિને અપનાવવા પડશે। જો તમે નવી પદ્ધતિને નહીં અપનાવશો ને તો તમને પાછું કહું છું તમે પ્રગતિ નહીં કરી શકશો। અહીંયા બેસેલા દરેક વર્ગને કહું કે તમે 10-20 લાખ રૂપિયા કમાઈ ગયા ને તમે તમારી જાતને મહાન સમજો। હું પણ એવું સમજવા લાગેલો ધીસ ઇઝ રોંગ કે પૈસા પર તમારો હક જ નથી। મતલબ 10% તમારે ડોનેશન આપવાના છે 10-20% તમારે ઘરે આપવાના છે 10-20% તમારી જાતને ખર્ચવાના છે અને બાકીના પૈસા તમારે ઇન્વેસ્ટમેન્ટ રાખવાના છે। એટલે તમે ખાલી 10 લાખ ને 5 લાખની અપેક્ષા નહીં રાખો। તમે થિંક બિયોન્ડ તમે બીજું વિચાર આગળનો વિચાર કરવાનો પ્રયત્ન કરો। એનીવે હવે અમારા પ્રોજેક્ટમાં બેને જે રેશિયો આપ્યો ધીસ ઇઝ ધ સૂર્યરાઈઝ પ્રોજેક્ટ। ધીસ ઇઝ પ્રભાકુંજ સૂર્યરાઈઝ ઓપોઝિટ ધ લુત્સીકોઈ ગ્રાઉન્ડ। રિયલી બહુ સરસ પ્રોજેક્ટ છે એકવાર વિઝિટ ચાલુ થશે એટલે કરજો। હવે હું તમને એક એવી વસ્તુ કહેવા માંગુ છું કે અમારા સાથે જોડાવાથી તમને શું ફાયદો થશે। તમે આ તમારા મનમાં એક પ્રશ્ન આવશે કે ભાઈ જીરોભાઈ તમે ત્યાં બોલાવ્યા 1 કલાકનું ભાષણ આપ્યું સાઈડ વિઝિટ કરે જવાડીને મોકલી આપ્યા પણ અમારું શું એ તો બીજા બિલ્ડરો બી કરે લોજિકલી વાત છે તમારા માઇન્ડમાં પ્રશ્ન હશે પણ અમે તમને એમ કહેવા માંગીએ કે અમે તમારા જોડે પોતે કન્સલ્ટિંગ કરશું। એઝ તમે કોઈ જગ્યાએ અટવાતા છો કોઈ જગ્યાએ ટ્રસ્ટ જનરેટ નથી થતો તો આઈ કેન યુઝ માય પ્રોફાઇલ એઝ અ પ્રભાકુંજ લાઈક એ સીટ વિથ યુ। ધીસ ઇઝ ફર્સ્ટ બિગેસ્ટ બેનિફિટ બીકોઝ નાઉ પ્રભાકુંજ ઇઝ અ બ્રાન્ડ। મેં મારી રીતે પ્રભાકુંજને બહુ પુરુષાર્થથી એક બ્રાન્ડ બનાવી બહુ માર્કેટિંગ કર્યું બહુ પ્રભાકુંજ લોકોના મોઢે ચડી ગયો કે દેર ઇઝ સમથિંગ પ્રભાકુંજ તો મેં એ રીતે બનાવ્યું છે। હવે બીજું એક તમને પ્રલોભન આપું કે મારા અલગ અલગ પ્રોજેક્ટ છે પ્રભાકુંજ પનાઈસાની એક ઇમેજ બતાવો। પ્રભાકુંજ પનાઈસા
હવે પ્રભાવક પનાઈચામાં 1 BHK ની કિંમત 16 લાખ રૂપિયા છે, 2 BHK ની કિંમત 21 લાખ રૂપિયા છે. સ્ટેટ હવે તમને કહું, વોટેવર મીનાક્ષીએ એના યોજનામાં મૂક્યું હશે, પરંતુ હું તમને કહું અમારા 165 ફ્લેટમાંથી 27 ફ્લેટ વેચવાના બાકી છે, બીજા 200 ફ્લેટ ત્યાં બનવાના છે. તમારા થકી કામ થશે. વી આર સ્ટેટ અવે give you because જે અહીંયા અવેલેબલ છે અમારા પાસે જે રજીસ્ટ્રેશન થયા છે તે લોકોને તે લોકો જ see આમ there is a one request ને જ્યારે કોઈ બહુ દિલથી તમારા જોડે જોડાવા માંગતું હોય ને, ચાહે બિલ્ડર હોય, આપણે લગ્ન કરવા ગયા ત્યારે આપણે વાઈફ જોડે બહુ દિલથી રિલેશન લગ્ન કરવા ગયા, ડોન્ટ પ્લે વિથ કોઈ ફિલિંગ સાથે રમતા નહીં. મેં તમને પાછું કહું છું, હું પણ નહીં રમીશ, તમે પણ નહીં રમો. જ્યારે મેં બહુ દિલથી તમારા જોડે જોડાવું છું ને, તમે દિલથી જ જોડાવો, બહુ મજા આવશે. સો પ્રભાવક પનાઈશામાં જો તમે ટ્રેડિંગ કરો, ચાહે એક ફ્લેટ વેચો કે બે ફ્લેટ વેચો, I can give you straight away 3% brokerage. Come on, I can give you straight away 3% brokerage. તમારા મગજમાં એવું હશે કે હું માલ વેચવા માટે તમને પ્રલોભન આપું છું, મારે 23 ફ્લેટ 27 ફ્લેટ વેચવાના બાકી છે 165 ફ્લેટમાંથી, એટલે મારો નફો કદાચ બાકી છે. I don't care. તમને મારા સાથે જોડવા માટે મેં 1% દલાલી વધારીનું મારે ગજવામાંથી આપું છું, બીકોઝ તમને મારા જોડે એક ટ્રસ્ટ જનરેટ થાય, એક દોસ્તી થાય, એક બોન્ડિંગ થાય. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? તમને આઈડિયા છે ને શું કહેવા માંગુ? નો ડાઉટ તમને બીજી જગ્યાએ મળશે, પણ હું તમારા જોડે એક મિત્રતા કેળવવા માંગુ છું, તમારે બોન્ડિંગ કરવા માંગુ છું. એટલા માટે હું સ્ટ્રેટ અવે 3% ની દલાલીની જાહેરાત કરું છું પ્રભાવક પનાઈશાના પ્રોજેક્ટમાં. હુ આર આજે જે લોકો હાજર છે અને જે લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે તેના માટે big hand for this thing. 3% is not small thing. હવે 16 લાખનો ફ્લેટ હોય તો 16 લાખના ફ્લેટમાં 50,000 રૂપિયા દલાલી મળે. મારી વસ્તુ બરાબર સમજજો. એટલે કદાચ અહીંયા મોટા દલાલો બેઠા હોય તો એમ કે 50,000 માં હું કદાચ કોઈને મનમાં એવું આવે, સ્વાભાવિક છે, કઈ વાંધો નહીં. કદાચ એમ કે આ વિજયપુરમાં કોણ ફ્લેટ વેચવા જાય તો એ કઈ વાંધો નહીં. But there is a Alaknanda project. Yes or no? Yes or no? Come on, beta. Who is it? Come on, raise your hand again. Again, raise your hand, please. Please, please, please. All of you, raise your hand. There is a Alaknanda project. Straight away. દલાલ મિત્રોમાંથી પૂછું કે ભાઈ 1 કરોડ રૂપિયાની ઉપર કેટલી દલાલી મળે તમને? 1%. Yes or no? Genuinely? મહેન્દ્રભાઈ દરબાર તમે હાજર છો, તમે જૂના જોગી છો. યસ ઓર નો? રઘુભાઈ બધા તો નથી મળતી. આજે તમને આ મંચથી જાહેરાત કરું છું અલકનંદાના પ્રોજેક્ટમાં. અલકનંદાની જે રચના છે, પ્રભાવોને જે રચના કરી છે, એનું પ્રોજેક્શન બનાવ્યું છે, રૂપરેખા બનાવી છે, તેને તમે ફોલો કરશો. 2.5% દલાલી સ્ટ્રેટ અવે. તમામ બિગર બોસ પણ આ 2% દલાલી જે છે એ કરોડ રૂપિયાની ઉપર હોય. તમે કાઉન્ટિંગ કરો કેટલા રૂપિયા થયા? 2.5 લાખ રૂપિયા થયા. ધીસ ઇઝ અ નોટ પેલા 50,000 કદાચ ઓછા હશે, એ વિજયપુરનો વિસ્તાર છે તે માન્ય. ધીસ ઇઝ અલકનંદા, ગંડાઈ રોડ, લુન્સીગોનો વિસ્તાર, બંગલાનો પ્રોજેક્ટ, સુપર ડુપર હિલ પ્રોજેક્ટ. આ પ્રલોભન બરાબર છે કે નથી? યસ ઓર નો સર? આ પ્રલોભન માત્ર ને માત્ર આજના વ્યક્તિઓ માટે જેણે રજીસ્ટ્રેશન કર્યું છે. યતીનભાઈ રજીસ્ટ્રેશન કર્યું નથી, યતીનભાઈ કરી લેજો, તમારું બાકી છે. નંબર 3 પ્રોજેક્ટ હજુ નથી, વિશેષતામાં જઈએ. ધેટ ઇઝ કોલ્ડ પ્રભાવન હાઇટ્સ. અમે જે કહું છું ને, દરેક માણસ વેપારી હોય, દરેક માણસ. પણ મેં બી વેપારી છું તો અહીં ઉભો રહ્યો છું, પણ આઈ એમ સમવેર સેન્સિટિવ પર્સન. એક લાગણીશીલ વ્યક્તિત્વ હોવું જોઈએ દરેક વ્યક્તિનું. તમે દરેકને કાપી રાખવાની ભાવના રાખો ને, કેટલું થશે? કોરોના બહુ બધા ગયા, મેં તો સેવાએ બહુ કરી, હોસ્પિટલો ચાલુ કરીને, ડોનેશનો બોલાવ્યો, ભલભલું કર્યું, પણ કેટલા દિવસ આ રચના કેટલા દિવસ રહેશે? લાંબી નહીં ટકશે. આ જાહેરાત ફરીથી કહું છું, મારું અને તમારું બોન્ડિંગ એટલું જોરદાર થાય, એટલી મજા આવે તેના માટે છે.
ડેફિનેટલી મેં એટલું તો વિચાર્યું કે કાલથી પેલો માણસ અલગ ધંધા માટે મારતા હોય મહેનત કરશે. 50 માંથી એક જણો મહેનત કરે, મારે એક ફ્લેટ એક બંગલો વેચાતો હોય, મને 70 લાખ રૂપિયા મળે, 6 ને 2 લાખ રૂપિયા લઈ જતા. દરેક માણસ એવું વિચારે, યસ ઓર નો? So there is another project, Prabhabul Heights. સિટીની મધ્યનો પ્રોજેક્ટ છે. હેમેન્દ્રભાઈ શાહ અહીંયા છે, એમના આજુબાજુનો પ્રોજેક્ટ છે હેમેન્દ્રભાઈના. ઘણા લોકો સિટીના વિસ્તારમાં છે. આ પ્રોજેક્ટની રચના બહુ સરસ છે. મારી ઓફિસ પર તમે પ્લીઝ જોવા આવજો. ઘણા લોકો આવ્યા હશે મારી ઓફિસ પર, તો રિક્વેસ્ટ કરું છું મારી ઓફિસ પર આવજો. ઘણા જૂના મિત્રો બી છે પણ પરિચયમાં નથી, તમે ખાસ જોવા આવજો. મારી ઓફિસ બહુ સરસ, મેં બહુ દિલથી બનાવી છે. ઘણું સરસ એમાં આયોજન કર્યું છે, બહેનો માટે, ભાઈઓ માટે બહુ સરસ બનાવ્યું છે, તમે જોવા આવજો. તો આ પ્રોજેક્ટમાં તમે દુકાન વેચો, ફ્લેટ વેચો, સ્ટેટ અવે 3% brokerage. Come on, this is a big help for us. 3% is not joke. Prabhabul Heights માં 3%. અને આ મંચથી જ્યારે ફેસબુક લાઈવ ચાલે છે, મારા કોઈ પણ કાર્યક્રમ છે ને ઓપનલી કરું, એક જ વાત દેખા જાયગા, જે હોગા वो ભગવાનને મંજૂર છે તો થશે. મારે કેટલા ટકા થાય તો ઠીક, બીજો કશું નહીં. પરંતુ મારો આ ફેસબુક લાઈવ ચાલે છે ને હું તમને આ ફેસબુક લાઈવના માધ્યમથી બી જણાવું છું કે આજે મારે ત્યાં જોડાયેલા જેટલા બી વ્યક્તિત્વ છે, પ્લીઝ આ જેટલા બી લોકો છે, લગભગ 100 જણા છે, 100 જણા. આ 100 જણામાંથી એક વાત તમે કહેજો, મેં 100 નું તો નહીં પણ કોઈ એક વ્યક્તિનું તો કંઈક તો સારું થશે કે નહીં થશે ભાઈ? કોઈ એક વ્યક્તિનું, તમે બધાનું ભૂલી જાઓ, કોઈ એક વ્યક્તિનું, કદાચ વિશાલ બોધાને કંઈક તો સારું થાય ને, વિશાલ કે નીતિનનું કે નરેશભાઈનું કે શેતલભાઈનું કે રઘુભાઈનું. આ 100 માંથી બધા પૈસાવાળા છે, મોટા દલાલો છે, મોટા સોદાગરવાળા વ્યક્તિ છે, પણ હજુ મેં જે જાહેરાત કરીશ ને, તમારા રૂવાટા ઉભા કરી દઈશ. ટ્રસ્ટ મી, જસ્ટ બેર વિથ મી. તમારા કોઈમાંથી એકનું તો ભવિષ્ય બનશે કે નહીં બનશે? એને જો મોટિવેશન મળ્યું, એ બિલ્ડર બનશે કે નહીં બનશે? એ બિલ્ડર બન્યો તો તમને એમાં દલાલી થવાની મળશે કે નહીં મળશે? ભવિષ્ય બધાનું બનશે જ, 101%. This is the straight away of our 3% brokerage who are attending this seminar. આ ફેસબુક લાઈવ થી કહેવા માંગુ કે મેં 2 થી 3 વખત વિડિયો મોકલાયા કે ભાઈ આવજો 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 આવજો. 100 જણા આવ્યા, 200-300 જણાની કેપેસિટી છે હોલની. ઘણા સિનિયર દલાલો નહીં આવ્યા, મેં મારા સિનિયર દલાલોને ફોન કર્યા પણ તે નહીં આવ્યા. એક અમારો મિત્ર મુન્નો નથી આવ્યો, એનો 50 પૈસા દલાલી આપા, મારો ખાસ મિત્ર છે, માર્ગો વેચે વાળામાં આવ્યો ને, એટલે 50 પૈસા દલાલી. જ્યારે તમારામાં એક ઇનસાઇડ એટીટ્યુડ આવી ગયું ને, છોડ નહીં યાર, યુ આર ફેલિયર. ટ્રસ્ટ મી સર, તમારામાં એક ઇનસાઇડ એટીટ્યુડ આવી ગયું ને, યુ આર ફેલિયર. કોઈ પણ ઇવેન્ટ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ સંસ્થા કંઈક ને કંઈક કોઈના માટે કરતું હોય, પોતાના માટે તો ડેફિનેટલી મારા માટે તો કરવાનું ને ભાઈ. હું બી મારા હાથે સંસ્થા લઈને બેસેલો, સ્ટાફ લઈને બેસેલો, લોકોના પેટ લઈને બેસેલો. પણ દરેક સંસ્થામાં જ્યારે તમને તક મળે ને, ચાન્સ મળે ને, ત્યારે તમે ગુમાવો નહીં. ટ્રાય ટુ એટેન્ડ, તમે પ્રયત્ન કરો. there is a બે થિયરી છે. એક તમે રોજ છે ને, રોજ 5 વ્યક્તિને મળો, મમ્મી પપ્પા કાકા ફોઈ ફુવા કે વોટએવર, રોજના. તો તમને શું કહે, પહેલી રોજ કે જમવાનું ભાઈ શું છે આજે, બીજી કોઈ વાત હોય નહીં, હાલે 5:30-6 વાગે જ વાત આવે. મમ્મી કહે ભાઈ શું છે, તું તો ઘરે વહેલો આવે જ નહીં. પપ્પા કહે તું તો યાર કઈ સમજે નથી. ધીસ ઇઝ ધ સ્ટોરી. છોકરો એવી રીતે વાત કરે. નવી કોઈ વાત આવે ઘરમાં, કોઈ નવી વાત આવે, એક જ વાત આવતી હશે કે ભાઈ તું ભાઈ દ્રાક્ષ લઈ આવજે કે ફળ લઈ આવજે, ભાઈ જમવાનું છે. બીજી તો કોઈ નવી વાત તો લગભગ નહીં આવે કોઈના બી ઘરમાં. બીકોઝ આપણે ગુજરાતી ફેમિલી રીતે ટેવાયેલા છે. હવે કદાચ તમે મોટિવેશન વિડિયો જો તો તમે એમ કે આદિત્ય બિરલા ગ્રુપના જે કુમાર બિરલા જે અત્યારે વોડાફોન ને આઈડિયાનો એનો પ્રોબ્લેમ થયો, તે લોકોના ઘરે 8 વાગે મોબાઈલ એની મધર મુકાવી દે. ભાઈ એક બધી વાત છે ને મોટિવેટ, એક કરોડે છે ને, કરોડે એક જ ફેમિલી એવું થાય. વી આર નોટ ધેટ મચ, આપણે ભગવાન નથી, આપણે ભગવાન બનવું નથી, આપણે નથી ફોલો કરી શકવાના એ વસ્તુને. તો મેં એમ કહું કે એના માટે આપણે બીજી થિયરી અપનાવીએ. આપણે એવી ટ્રાય કરીએ કે રોજના આપણે એવા નવા 5 વ્યક્તિને મળવાનો પ્રયત્ન કરીએ, કોઈ પણ જે અલગ ક્ષેત્રમાં હોય. અહીંયા ધવલભાઈ મોદી આવેલા છે, ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં છે, ભયંકર હોશિયાર છે માણસ.
ભયંકર મેને બરાબર પામી ગયો છું કે ટીચર છે, ઇન્સ્યોરન્સ એજન્ટ છે, અહીંયા વિરલભાઈ રાણા છે જે ટ્રાવેલ એજન્ટ છે પણ રિયલ એસ્ટેટમાં આવ્યો. હી વોન્ટ ટુ લર્ન. મને અત્યારે એને ઓફર કરી વિરલભાઈ 5-10% ભાગીદારી આપો, પૈસા રાખો. કેટલા છે? બિલ્ડર તો હોદ્યા જ કરતા હોય. કેટલા છે? અને અત્યારે મને ઓફર આવી ગયો 10 દિવસ 15 દિવસ પહેલા. સો રોજના નવા 5 વ્યક્તિને તમે મળશો ને, સર આઈ એમ ટેલિંગ યુ 101% તમારો શક્તિનો સંચય જોરદાર થઈ જશે. જોરદાર. રોજના નવા 5 વ્યક્તિને મળવાનો આગ્રહ રાખો. આપણે રોજના છે ને દલાલમાં પણ નીતિનભાઈ કદાચ 2-3 જણાને મજા કરતા હશે કે હેમેન્દ્રભાઈ કદાચ મહેન્દ્રભાઈને એ લોકોને મજા કરતા. હેમેન્દ્રભાઈ ખોટું છે. તમે હરીશને બી મળો, રઘુને બી મળો, વીરાવરા ધમને બી મળો, વિશાલ રાવને બી મળો, રાજુને બી મળો, મને બી મળો, ભરતભાઈને મળો. દરેક નવા માણસોને મળવાનો પ્રયત્ન કરો. ધીસ ઇઝ કોલ્ડ ધ નેટવર્ક. સોરી, ધીસ ઇઝ કોલ્ડ ધ નેટવર્ક. તમારું નેટવર્ક સ્ટ્રોંગ હશે તો તમારું નેટવર્ક તમારું બનશે, નહીં તો નહીં બનશે. સો સ્ટ્રેટ અવે ધીસ ઇઝ અ 3% પ્રોગ્રેસ. નાઉ પ્રી ઓફર હું તમને આપું છું એક જોરદાર પ્રભાકુંજ શક્તિ. પ્રભાકુંજ શક્તિ ઇઝ અ પ્રી ઓફર. 112 ફ્લેટો છે, 45 દુકાનો છે. ભાવપત્ર તમને જાણવા મળશે પછીથી. આજના માટે જેટલા બી એટેન્ડ કર્યું છે તેને તમારો ખૂબ આભારી છું. તમારા માટે જેને રજીસ્ટર કર્યું તેના માટે જ જો આમાં બી કેવું થશે તો હું તમને કહું. કોઈ ત્રીજો દલાલ આવશે ને જે અહીંયા હાજર નથી તે રઘુભાઈને ફોન કરશે કે રઘુભાઈ તમને ઓફરમાં મળેલી છે તો મારું નામ એડ કરી દો, મને 2% દલાલી વધારે મળશે. રઘુભાઈ યસ ઓર નો? રૂપેશભાઈ રઘુભાઈને કહેશે મહેન્દ્રભાઈ એવું થશે. મેં એમ કહેવા માંગુ કેટલા રૂપિયાનો ફરક પડશે? કેટલા? 50,000 લાખ રૂપિયા? કેટલા? એક એથિક્સ હોવું જોઈએ. તમારું એક એથિક્સ હોવું જોઈએ કે ના, પેલો નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે ને કે હું દેશને સર્વસત્તા પર લઈ જવા, તો ચાહે હું કોંગ્રેસનો હોઉં, આપનો હોઉં, ભાજપનો હોઉં, પણ આજે એ સર્વસત્તા પર બેસેલો વ્યક્તિ છે તો મારે નરેન્દ્રભાઈ મોદીને માન નથી આપવું, મારે એની ખુરશીને માન આપવા પડે કે નહીં આપવા પડે? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ પ્લીઝ. આપવા પડે કે નહીં આપવા પડે? તો મારું એમ કહેવું છે કે એથિક્સ ની બહાર કેમ જાઓ? જ્યારે હું તમને દિલથી એક્સેપ્ટ કરવા માંગુ છું, લગ્ન કરવા માંગુ છું, તો તમે ડિવોર્સ કરવાની શાના માટે મગજમારી કરો? તમે લગ્ન કરવાની મગજમારી કરો. યસ ઓર નો? તો મેં તમને અહીં ઓફર આપું છું 4% દલાલીની. કમ ઓન, I can give you 4% દલાલી. પરંતુ ફરીથી કહું, જ્યારે મંચ પર જ્યારે કોઈ વક્તા આટલી તાકાતથી બોલતો હોય ને ત્યારે બરાબર અભ્યાસ કરીને આવેલો હોય. યસ ઓર નો? અભ્યાસ પ્રોપર કરીને આવેલો હશે ને. મેં પણ મને બી ખબર ને મારે બી ક્યાં રમવાનું. મારે બી જેલ તો નથી પીવું ને સેફ. મને બી ખબર હશે ને મારે ક્યાં રમવાનું. જો તમે નહીં તો બિલ્ડર રમશે. અને તમે અન્યાય અને ન્યાય કોના સાથે કરતા છો ખબર? તમે તમારી જાત સાથે અન્યાય કરતા છો અને બિલ્ડર સાથે ન્યાય કરતા છો. દરેકને ખબર તો પડી જ જાય. મહેન્દ્રભાઈ તમારો અનુભવ શું કહે? ખબર પડી જાય કે નહીં પડી જાય? તમારો અનુભવ શું કહે? રઘુભાઈ તમે શું કહો? નહીં ખબર પડે? માણસ રમે તો નહીં ખબર પડે? હરીશ આપણે લગભગ 50 કરોડનો ધંધો કર્યો, ખબર પડી જાય કે નહીં પડી જાય કોણ કાર રમે છે? યસ ઓર નો? સો વેર આઈ એમ આ મંચથી જ્યારે હું તમને માર્ગદર્શન આપું છું, આટલી લાગણીશીલતાથી વાત કરું છું, આટલો વિશ્વાસ મૂકું છું, ઓપનમાં જ્યારે કહું છું જોડાઈ જવો, ટ્રસ્ટ મી, હું તમને કહું છું હું નવસારી પડતા સીમિત નહીં રાખીશ. મારા પર વિશ્વાસ રાખો. મેં જેટલું પણ બોલ્યો છે ને મારા વિડિયોના માધ્યમમાં એક કાર્યક્રમ કર્યું કે મેં હોસ્પિટલ બનાવવાનું, મેં હોસ્પિટલ બનાવી, મેં મેડિકલ સ્ટોર લાવવાનું, મેડિકલ સ્ટોર ચાલુ કર્યું, ફાર્માસ્યુટિકલ ચાલુ કર્યું. મેં કીધું કે મેં અનાથ બાળકોને દત્તક લઈને સ્કૂલ બનાવવા, હું તમને કહું મેં આશ્રમ શાળા બનાવવાની ચાલુ કરી દીધી છે અને અનાથ બાળકોને દત્તક પણ લઈ લીધા છે. તો તમને આજે વ્યક્તિ કહું છું, તમે અમારા સાથે લાગણીથી જોડાયેલા છો. અમે તમને જ્યારે આ વસ્તુ આપીએ છીએ તમે અમારા જોડે બહુ સહન એકદમ દિલથી લવથી સશક્ત રીતે જોડાજો તો તમે સ્વતંત્ર થઈ શકશો. યુ હેવ ટુ બી સ્વતંત્ર અને સાહસિક. સાહસિક બનો, સ્વતંત્ર બનો. તમે પછી ગોસિપ કર્યા કરે,
આપણે ચાલ એક કામ કરીએ, સેટિંગ કરી નાખીએ. પેલાને આપણે આપ કરીને કેટલું સેટિંગ. Why you wasting your time and your energy and your mind in setting? Try to do something innovative. Yes or no? Pre-booking offer for you all members, 4% brokerage. अच्छा मैं एक वस्तु कहूँ, मैं चीटिंग કરીને મેં કદાચ 40 કે 2% દલાલી આવી તો મહેન્દ્રભાઈ તમે હવે ચડી રહે કે નહીં ચડી રહે? યસ ઓર નો? જ્યારે જાહેરમાં મેં જાહેરાત કરી કે આટલા મેમ્બરો માટેનો ઓફર આપી છે, મેં નીતિનને 2% જ આપું ને નીતિન મહેન્દ્રભાઈ હા, મહેન્દ્રભાઈ તો સામાજિક કાર્યકર્તા, પોલીસ સ્ટેશનમાં આવવા જવાનું રહે, પોલીસ ચોકી બી એમણે બનાવેલ, 11 લાખનું ડોનેશન આપેલું. બિગ હેન્ડ ફોર મહેન્દ્રભાઈ. 11 લાખ રૂપિયા ડોનેશન આપેલું કામ પોલીસ ચોકીમાં. તો મહેન્દ્રભાઈ કે જીરા તે તો મંચ પર મોટી મોટી વાત કરીને આજે તું દલાલી નહીં આપે તો મહેન્દ્રભાઈ મારી ઇજ્જત જાય કે નહીં જાય? અચ્છા નંબર 2, મહેન્દ્રભાઈને છોડી દો. તમે જેટલા વર્ગ છે તે લોકોને ખબર પડે કે ભાઈ આને આવું પ્લસ માઈનસ કર્યું, તમારે ધંધો કરશો, નુકસાની કોની? મારી નહીં. સો પણ મહેન્દ્રભાઈ એવું થાય, બે પક્ષે હોય. નીતિન સેટિંગમાં બીજો ગ્રાહક ઉભો કરીને બીજા ગ્રાહકને અને નીતિનને કોન્ટેક્ટ કરે કે જગ જાહેર છે ને પછી જો મેં દલાલી નહીં આપું તો મહેન્દ્રભાઈ કોના પક્ષે ઉભા રહે? દલાલના પક્ષે કે બિલ્ડરના પક્ષે? એ તો એથિક્સ આવી જાય ને. નૈતિકતા શું કે તમારી? બરાબર ને મહેન્દ્રભાઈ? રઘુભાઈ બરાબર ને? એવા સંજોગો નહીં આવશે. એટલો તો હું ટ્રસ્ટ કરી શકું તો જાહેરમાં કહું છું. સો there is a 3 project. પ્રભાકુંજ પનાઈશા 2.5% દલાલી, પ્રભાકુંજ અલકનંદા 3% દલાલી, પ્રભાકુંજ શક્તિ 4% દલાલી. પ્રભાકુંજ પનાઈશા 3%. સોરી, પ્રભાકુંજ પનાઈશા 3%. નોટ ડાઉન. પ્રભાકુંજ હાઇટ્સ 2.5%, અલકનંદા 2.5. અલકનંદા 2.5%, પ્રભાકુંજ હાઇટ્સ 3% and શક્તિ 4%. તો 2.5% ના રેશિયાથી લઈને 4% સુધીનું લઈ જવા માંગુ છું. This is an individual selling. If you are with the Prabhakunj affiliate member, there is a one affiliate member as well. તમે જો અમારી સંસ્થામાં જોડાઈ જશો તો there is a 3 thing: silver membership, gold membership and platinum membership. Silver membership માં આ મસ્તી હું તમને નહીં કહી શકું, there is something complicated છે. તમે જો કદાચ સિલ્વર મેમ્બરમાં અમારા આવીએ તો trust me, Prabhakunj is with you for your kids, for your parents and for your support. તમે ગોલ્ડમાં આવ્યા તો તમારા મમ્મી પપ્પાનું કે તમારું 2 લાખ રૂપિયાથી વધારેનું મેડિક્લેમ, મેડિકલ ઇમરજન્સીનું 100% ફ્રી ઓફ ચાર્જમાં રોકડા રૂપિયા આપી દેશે. પ્રભાકુંજની દવા પર 80% નું ડિસ્કાઉન્ટ આપી દેશે પ્રભાકુંજ મેડિકલ સ્ટોરમાંથી. સર અમે 500 મેડિકલ સ્ટોર લાવીએ છીએ સમગ્ર ગુજરાતમાં. પહેલું મેડિકલ સ્ટોર લખપતમાં જે અમારું સ્ટાર્ટ થયેલું છે, ધીસ ઇઝ કોલ્ડ પ્રભાકુંજ ફાર્મસી મોલ, જે અમારી હોસ્પિટલ બને છે ત્યાં જ. અને અમે 500 જેટલા મેડિકલ સ્ટોર લાવીએ છીએ અને મેડિકલ ક્ષેત્રમાં ખરેખર નવી ક્રાંતિ લાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ. હવે જે લોકો પ્લેટિનમ મેમ્બરમાં છે, પ્લેટિનમ એટલે ડાયમંડ મેમ્બરશિપ, તો તે લોકો માટે એટલી બધી ભવ્ય યોજનાઓ છે. તેના માટે સર તમારે દરેકે મારી ઓફિસે આવવા પડશે. કોઈક તો બારી રાખો ને કે તમને કઈ રીતે ખેંચો. યુ હેવ ટુ લર્ન ધીસ થિંગ. કસ્ટમરને કઈ રીતે તમે ખેંચો, તમે સમજો. મેં તમને આટલી તો જાહેરાત કરી દીધી, 2.5%, 3%, 3%, 4% જાહેરાત કરી દીધી. મેં તમને એક ક્લુ આપી દીધો, બોલ ફેંકી દીધો કે there is a gold membership, silver membership and platinum membership. આના માટે તમારે મારી ઓફિસ પર આવવા પડશે. કસ્ટમરને બી તમે આવી રીતે પકડો. કસ્ટમર મેં કીધું ને, રેઝર માટે બ્લેડ કમ્પલસરી, તેમ સીડી પ્લેયર માટે સીડી કમ્પલસરી. ધીસ ઇઝ ગિવ એન્ડ ટેક રિલેશન. આ તમને સમજ્યા છે ને તમને શું કહેવા માંગુ? આઈ હોપ તમને મજા આવી હશે આજના મારા કાર્યક્રમમાં. મારી રીતે મારથી બનતા પ્રયત્નની હું રૂપરેખા તમને સમજાવી છે. તમે પણ અમારા પ્રોજેક્ટમાં જોડાઓ ને મેક્સિમમ બેનિફિટ લેવાના પ્રયત્ન કરો. ખૂબ જ ટૂંકા સમયમાં 6 મહિનાના ગાળામાં પ્રભાકુંજની એક એપ્લિકેશન આવે છે. આ પ્રભાકુંજની એપ્લિકેશનમાં અમે જે રીતે 99 એકર્સ છે તે રીતે જ કાર્ય કરશું સમગ્ર સાઉથ ગુજરાતમાં. અને તમે પણ અમારો ભાગ બનો. તમારે જમીન લેવી વેચવી હોય તેની સંપૂર્ણ માહિતી ફ્રી ઓફ કોસ્ટ. તમે જો સમજો પ્રભાકુંજ સાથે જોડવામાં તમને શું બેનિફિટ. જાણે કે તમે
આ મહેન્દ્રભાઈ કદાચ અમદાવાદના તમારું નેટિવ અમદાવાદ છે મહેન્દ્રભાઈ? બનાસકાંઠા. હવે ધાનેરામાં કોઈ જમીન વેચવી હોય કે લેવી હોય, ધાનેરામાં મહેન્દ્રભાઈનો કોઈ રિલેટિવની પ્રોપર્ટી છે ને એને વેચવી હોય તો મહેન્દ્રભાઈ બધા તો નહીં ઓળખતા હોય, પણ પેલા એપ્લિકેશનમાં એ ચોખ્ખું આવશે ધાનેરામાં 5 વીઘા જમીન વેચવાની છે, તો તમારામાંથી જે બી ધાનેરાના હશે તે કોન્ટેક્ટ કરશે કે નહીં કરશે? આ રાજકુમાર વલસાડનો છે ભાઈ, વલસાડમાં 10 વીઘા જમીન વેચવાની છે કે વલસાડમાં 10 વીઘા જમીન લેવાની છે, તમે રાજકુમારને નથી ઓળખતા, પણ પ્રભાકરના એપ્લિકેશનમાં જે રીતે એમેઝોનમાં આવી જાય કે ફ્લિપકાર્ટમાં આવી જાય તેવી રીતે અમે રચના કરતા છે. ધીસ ઇઝ વોટ ટ્રાય ટુ એડોપ્ટ ન્યુ ટેકનોલોજી. નવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરો, નવી ટેકનોલોજીને અપનાવવાનો પ્રયત્ન કરો, નહીં તો તમે નવું નેટવર્ક ઊભું નહીં કરી શકશો. સો પરફેક્ટ 8:30 થઈ ગયા છે, જમવાનો બી પ્રોપર સમય થઈ ગયો છે. આઈ હોપ કે તમને અમારી ઇવેન્ટમાં થોડી ઘણી મજા આવી હશે એવું હું આશા રાખું. અને એક મિનિટ, હા ઓકે, એમનો એક પ્રશ્ન હતો, રેરા સમજાવું છું, એ પણ સમજાવી દઉં. રેરા છે ને, રેરા એક્ચ્યુઅલી 2 તબક્કામાં છે. રેરા